માલમાં સિંદૂર અને સિંહું નાખેલું છે. જો કાનિયા તારી પાસે મેલડી હોય તો આમ કે ઉગડતો તાવડો તેલનો પી જા ને તો મને ધોરકાના મામદ સાહેબ બેગડા ને એમ થાય કે તું ધોરકા આજ કાનિયા તારી પાસે એમ કેવાય નનામી બાળકી મેલડી છે બાપ. કાનિયા જો ઉગડતો તાવડો પી જા તો મને મામદ સાહેબ બેગડા ને એમ થાય કાનિયા તારી પાસે મેલડી છે. કાનિયા જો કારા ગ્રહની કોટડીની માલિકા પૂરી ન દઉં ને તો હું ધોરકાનો મામદસો બેગડો ન કહેવાય બાપે. અને તઈ કારી નાંગણી મારી છોકની માલિકા મારી મેલડી આવીને કીધું કાનિયા એ કાનિયા જેનો ધણી મેલડી હોય ને જેનો ધણી મેલડી હોય ને એને દુનિયામાં કોઈ હોશિયાર વાહુડું ન પડે બાપે. કાનિયા આ હવા પણ તેલ ઉકળે છે ને. કાનિયા જોગીના ડોકની માલપા હવા વેતની નાગણી બની લડાવવા માંડ્યો તો કે કાનિયા તને જરા તું કરતો તેલ પીવાનું કે ને તારા ડોકમાંથી નાગણી ઉતરી તાવડાની માલપા ઉકળતા તાવડાની માલપા હવા વેતની નાગણી બેઠી હોય, રૂપિયા જેવડી ફેડ માંડી હોય, પોતાની પૂછડીનો ડોટ આટો માર્યો હોય અને કાનિયા તા ઉકળતા તાવડાની માલપા મારી મેલની કે હું બેઠી હોય, જીવનો લપકારો કરી રૂપિયા જેવડી ફેડ માંડી અને કાનિયા તારા તાવડાની માલપા તને દર્શન દઉં ને તેથી આવડો તાવડો પી જજે અને કાનિયા ઉકળતું તેલ પી જેમ ટાઢું ગોરાનું પાણી પી જા એમ નો પીવરાવું ને તો કાનિયા જોગીની મેલડી નો દરિયાના વેરાગની મારી માલબાઈ સિકોતરની યાદ કરી છે બાપ. મારી હુરા નામના ભાઈ પાણી હાસરાવ એ જને કેડે બાડા ના પછી મારી ખડા વરાણીએ જેદી પુત્ર નાંગીરો મારી માલબાઈ સી થોડી શીખોતા એવી મારી દરિયાના વેરંગની મારી માલબાઈ સિકોતર ને રહાડે રમાડવી છે. પણ શું કે બાપ હળવે હળવે આવો માં ધીમે ધીમે આવો માં